नमोर्यन्ताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणम्। मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम्। ओंकार बिंदु संयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जिन कुंद ध्वनि आप्या अहो आ गुरु काहननो। तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ। आ अष्टपाहुर नामनु परम अध्यात्म शास्त्र है। पांचमू पाहुड़ भाव पाहुड़ नी रचना कुंदकुंदाचार्य देवे करी है। भाव पाहुड़ में जीवना भाव एनी मुख्यताथी वर्णन करवू छे। गाथा 92 में एम कहूँ कि सम्यक प्रकारे भाव शुद्धि करीने निरंतर भावना कर। सम्यक प्रकारे एटले ज्ञायक स्वभाव शुद्ध है। एनो आश्रय लईने एनो ध्यान करीने एमां एकाग्र थईने एमां लीन थईने એટલે કે સ્વનું લક્ષ્ય કરીને એટલે કે સ્વભાવ કહેતા જ્ઞાયક સ્વભાવ પોતાના જ્ઞાયક સ્વભાવનું લક્ષ્ય કરીને ભાવની શુદ્ધિ કર। જો ભાવની શુદ્ધિ થાય जो भावनी शुद्धि सम्यक प्रकारे थाय एनी भावना कर। त्यां सुधी विषय चाल्यो छे। हवे गाथा 93 एमां एम कहे छे के आवुं करवाथी शुं थाय छे ते कहे छे। आवुं करवाथी एटले के सम्यक प्रकारे भाव शुद्धि करीने निरंतर भावना भाववाथी शुं थाय छे ते कहे छे। गाथा 93 एना शब्दों छे जीव ज्ञान जड़पी तीव्र तृष्णादि शोष थकी छूटी। फरीवार
જીવ જ્ઞાન ઝડપી તીવ્ર તૃષા. શું કહે છે? જીવ જ્ઞાન ઝડપી તીવ્ર તૃષ્ણા દાહ શોષ થકી છૂટી શિવધામ વાસી સિદ્ધ થાય ત્રિલોકના ચૂડામણી. હવેનો અર્થ. પૂર્વક પ્રકારે. પૂર્વક પ્રકારે એટલે ગાથા 92 પ્રમાણે. ભાવ શુદ્ધ કરીને. ભાવ શુદ્ધ કરીને એટલે આત્માના પરિણામને શુદ્ધ કરીને. ભાવ શુદ્ધ કરીને એટલે આત્માના પરિણામને શુદ્ધ કરીને જ્ઞાનરૂપી જળ પીને. જ્ઞાનરૂપી જળ નિર્મળ હોય. જ્ઞાનરૂપી જળ એટલે સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાનનો ને પીને એટલે કે સમ્યક જ્ઞાનનું વેદન કરીને જીવ સિદ્ધ થાય છે. એટલે કે જીવ મોક્ષને પામે છે. ભાવની શુદ્ધિ એ સમ્યક જ્ઞાનથી થાય છે. અને જેને ભાવની શુદ્ધિ થઈ છે તે સિદ્ધ થાય છે. હવે કે છે કે સિદ્ધ કેવા છે? સિદ્ધ કોને કહેવા? તો કે છે નિર્મલ્ય એટલે કે જેનું મંથન ન થાય એવા તૃષા દાહ શોષથી રહિત છે. જે તૃષ્ણારૂપી લાલસા છે એ તૃષ્ણારૂપી લાલસા એ સુખ શાંતિને બાળનારી છે. તો તૃષ્ણા છે એ આત્મિક સુખ અને આત્મિક શાંતિને બાળનારી છે. એવી તૃષ્ણાથી રહિત સિદ્ધ પરમાત્મા છે. સિદ્ધ પરમાત્મા કેવા છે? તો કે સિદ્ધ પરમાત્મા તૃષ્ણાથી રહિત, આકુળતાથી રહિત, તો કે સિદ્ધ પરમાત્મા આવા કેમ છે? તૃષ્ણાથી રહિત કેમ છે? તો કે એને જ્ઞાનરૂપી જળ પીધું છે. એ જ્ઞાનરૂપી જળ એટલે સમ્યક જ્ઞાન.
એને સમ્યક જ્ઞાન પ્રગટ કર્યું છે. હવે કે છે સિદ્ધ ભગવાન શિવાલય. શિવાલય એટલે શિવને રહેવાનું સ્થાન. શિવને રહેવાનું સ્થાન એટલે સિદ્ધ શિલા. સિદ્ધ ભગવાન શિવાલય એટલે મુક્તિરૂપી મહેલમાં રહેવાવાળા છે. નિમિત્ત અપેક્ષા એ સિદ્ધ શિલામાં રહે છે. નિમિત્ત અપેક્ષા એ એમને રહેવાનું સ્થાન સિદ્ધશિલા છે. નિશ્ચયથી પોતાના અસંખ્યાત પ્રદેશમાં રહે છે. હવે કે છે લોકના શિખર ઉપર, લોકનું શિખર, લોક એટલે લોકાકાશ, લોકાકાશનું શિખર એટલે અગ્રભાગ, ટોચનો ભાગ. લોકાકાશના ટોચના ભાગે ત્યાં સિદ્ધશિલા છે. તો વ્યવહારથી એમ કહેવાય કે સિદ્ધ પરમાત્મા સિદ્ધશિલા ઉપર રહે છે. એ સિદ્ધશિલા ઉપર અનંતા સિદ્ધો રહે છે. અનંતા સિદ્ધો કેમ રહે છે? તો કે 6 માસ 8 સમયમાં 608 જીવ સિદ્ધ ગતિને પામે છે. એવો કાળ પૂર્વેનો અનંત ગયો તો અનંત કાળમાં અનંત સિદ્ધો થયા. તો લોક શિખર ઉપર જેમનો એટલે સિદ્ધ પરમાત્માનો સિદ્ધ ભગવાનનો વાસ છે. હવે કે છે અને કેવા છે? અને કેવા છે એટલે સિદ્ધ ભગવાન કેવા છે? તો કે 3 ભુવનના ચૂડામણી. જેમ મુગટ ઉપર કલગી હોય એમ લોકાકાશના અગ્રભાગે સિદ્ધ ભગવાન રહે છે. 3 ભુવન, ઉર્ધ્વલોક, મધ્યલોક અને પાતાળલોક, એ 3 ભુવન ના ચૂડામણી 3 લોકના અગ્રભાગે રહેનારા સિદ્ધ પરમાત્મા હવે કે છે મુકટમણી છે. જેમ માથા ઉપર મુગટ શોભે, મુગટ ઉપર કલગી શોભે, એમ 3 લોકના મુગટરૂપ સિદ્ધશિલા
ત્યાં સિદ્ધ પરમાત્મા શોભે છે. ત્રણ ભુવનમાં ઉર્ધ્વલોક, મધ્યલોક, પાતાલોક, એમાં જો સર્વશ્રેષ્ઠ સુખની પ્રાપ્તિ હોય તો એ સિદ્ધ શિલા ઉપર રહેનારા સિદ્ધ ભગવંતોને છે. એવા પરમ આનંદમય અવિનાશી સુખને તેઓ ભોગવે છે. સિદ્ધ ભગવંતો એમનું સુખ ત્રણ ભુવનમાં સર્વશ્રેષ્ઠ સુખ છે. એમનું સુખ પરમ આનંદમય છે. એમનું સુખ અવિનાશી, નાશ ન થઈ શકે તેવું. આવા સુખને સાદી અનંતકાળ સિદ્ધ પરમાત્મા ભોગવે છે. આ પ્રમાણે તેઓ એટલે સિદ્ધ પરમાત્માઓ ત્રણ ભુવનના મુગટમણી છે. હવે ભાવાર્થ. શુદ્ધ ભાવ કરીને, શુદ્ધ ભાવ એટલે જીવના ભાવની શુદ્ધતા. કરીને જ્ઞાનરૂપી જળ પીવાથી, જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન, સમ્યક જ્ઞાનરૂપી જળ પીવાથી તૃષા, તલપ, પર પદાર્થોને મેળવવાની તલપ, આકુળતા, એ આકુળતા મટી જાય છે સમ્યક જ્ઞાન થતાં. સમ્યક જ્ઞાન થતાં પરપદાર્થને મેળવવાની આકુળતા કેમ મટી ગઈ? તો સમ્યક જ્ઞાને આત્માનું સ્વસ્વરૂપ કેવું છે અને પરદ્રવ્યોનું સ્વરૂપ કેવું છે એની વચ્ચે ભેદરૂપ જ્ઞાન કરાવ્યું. ત્યારે અજ્ઞાનીને ખ્યાલ આવ્યો કે સુખ સ્વભાવી તો મારો જ્ઞાયક છે. પાંચ ઇન્દ્રિય કે પાંચ ઇન્દ્રિયના વિષયો સુખ સ્વરૂપ નથી. એવું યથાર્થ જ્ઞાન થતાં પરનું લક્ષ, પરને મેળવવાનું લક્ષ, પરને મેળવવાની આકુળતા, એનો નાશ થઈ ગયો. માટે એમ કહ્યું કે તેઓ પરમ આનંદ રૂપ સિદ્ધ થાય છે. કેવા થાય છે? તો કે પરમ આનંદ રૂપ સિદ્ધ થાય છે. હવે કે છે ગાથા 94. હવે ભાવ શુદ્ધિ માટે ફરી ઉપદેશ કરે છે. કોના ભાવની શુદ્ધિ કરવી છે? આત્માના ભાવ શુદ્ધિ માટે ફરી ઉપદેશ કરે છે, ફરી ઉપદેશ આપે છે.
ગાથા 93 એના શબ્દો છે ભાવિસ પરિસહ સર્વ કાળ સહો મુને કાયા વડે અપ્રમત રહી સૂત્રાનુસાર નિવારી સંયમ ઘાત. જે જીવને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થયું, દર્શન મોહ નાશ થયો, અંશે ચારિત્ર મોહ નાશ થયો, એવા જીવને ભાવની વિશેષ શુદ્ધિ અર્થે આ ગાથામાં ઉપદેશ કર્યો છે. તો ગાથા 94 એનો અર્થ, હે મુને એટલે કે હે મુનિરાજ, તું કહેતા મુનિરાજ 22 સુપરિસ એટલે અતિશય સહન કરવા યોગ્ય કે જે સૂત્ર અર્થાત જીન વચનમાં કયા છે, સૂત્રનો અર્થ છે, એક અર્થ છે જીનેન્દ્ર ભગવાનની વાણી, સૂત્રનો બીજો અર્થ છે સિદ્ધાંત, સૂત્રનો ત્રીજો અર્થ છે દ્રવ્યશ્રુત, તો કે છે કે હે મુનિરાજ, તમે 22 સુપરિસહ એટલે પરિસહ સહિત એટલે કે અતિશય સહન કરવા યોગ્ય પરિસહ છે, એ પરિસહ 22 પ્રકારના કયા છે. ઉપસર્ગ બીજા દ્વારા અપાય. પરિસહ મુનિ પોતે ઉત્પન્ન કરે. કડકડતી ઠંડીમાં સરોવરના કાંઠે જઈને ધ્યાન ધરે. આવી કડકડતી ઠંડીમાં ઉપયોગ નાયકમાં ટકે છે કે નહીં એનો પ્રયોગ કરે. મચ્છરાદિ કરડે એવા સ્થાનમાં જઈને બેસે. એવા કાળે પણ શરીર તરફ લક્ષ ન જાય, જ્ઞાયકમાં ઉપયોગ ટકી રહે. તો કે છે 22 સુપરિસહ એટલે કે અતિશય સહન કરવા યોગ્ય કે જે સૂત્ર અર્થાત જીન વચનમાં કયા છે તે પ્રમાણે નિષ્પ્રમાદી થઈને મુનિની ભૂમિકામાં પ્રમાદ એટલે છઠ્ઠા ગુણસ્થાનની સવિકલ દશા.
છઠ્ઠા ગુણસ્થાનની સવિકલ દશા એને પ્રમાદ કયો. એને પ્રમાદ કેમ કયો? તો કે સાતમું ગુણસ્થાન નિર્વિકલ દશા છે. એ સાતમા ગુણસ્થાનમાં ટકી નથી શકાતું. ટકી કેમ નથી શકાતું? તો કે એટલો પુરુષાર્થ વેગવંતો નથી થયો. પુરુષાર્થની ખામી છે. એટલે કે એટલો પ્રમાદ છે. એ સવિકલ દશાથી સંયમનો ઘાત થાય છે. સંયમ કહેતા ચારિત્રની શુદ્ધ દશાનો ઘાત દૂર કરી પોતાની કાયા વડે સદાકાળ નિરંતર સહન કર. બાવીસ પ્રકારના પરિસહ. એ તો મુનિરાજે સામેથી ઉત્પન્ન કર્યા છે. કેમ? તો કે બહારના એ સંયોગમાં પણ ઉપયોગ જ્ઞાયક સન્મુખ ટકી રહે છે કે નહીં, તેની એક્સરસાઇઝ મુનિરાજ કરે છે. આવી એક્સરસાઇઝ કેમ કરી? તો કે પ્રતિકૂળ સંયોગોમાં પણ આત્મધ્યાન ન છૂટે, જ્ઞાયક સન્મુખ થઈને પરિપૂર્ણ શુદ્ધ દશા પ્રગટ કરવું, શ્રેણી આરોહણ કરવું. ને શ્રેણી આરોહણના પુરુષાર્થનો વેગ એવો હોય કે હું મોક્ષની પ્રાપ્તિ કરી લઉં, એવો ઉગ્ર પુરુષાર્થ ઉપાડવા પહેલા ઉપસર્ગ કે પરિસહ એમાં એ બંનેનું લક્ષ છોડીને આત્મ સ્વભાવનું લક્ષ કરીને શુદ્ધિની વૃદ્ધિ કરીને શુદ્ધિનો વેગ વધારીને શ્રેણી આરોહણ કરીને હું પૂર્ણતાની પ્રાપ્તિ કરું. તો આવી પૂર્ણતાની પ્રાપ્તિ કરવા માટે ફરી ઉપદેશ આપ્યો. ભાવાર્થ: મુનિ જે પ્રકારે સંયમ ન બગડે, સંયમ એટલે ચારિત્ર દશાની શુદ્ધતા ન બગડે અને પ્રમાદનું નિવારણ થાય. પ્રમાદ કહેતા વિકલ્પ, નિવારણ કહેતા નષ્ટ થાય. એ પ્રમાણે નિરંતર ક્ષુધા, તૃષા વગેરે ક્ષુધા એટલે ભૂખ લાગવી, તૃષા એટલે તરસ, મુનિરાજને
હજી સવિકલ્પ દશામાં આહાર માટેનો ભાવ હોય છે. એ આહારનો વિકલ્પ પણ ખરેખર તો ચારિત્રની શુદ્ધતાનો ઘાતક ભાવ છે. આહાર કે તરસ બંને ચારિત્ર દશાની શુદ્ધતાનો ઘાતક વિકલ્પ છે. તો કહે છે કે એવા પ્રમાદનું નિવારણ થાય એ પ્રમાણે નિરંતર ભૂખ તરસ વગેરે 22 પરિસહ સહન કરે તેમને સહન કરવાનું સૂત્રમાં એટલે સિદ્ધાંતમાં એટલે ભગવાનની વાણીમાં એવું પ્રયોજન કહ્યું છે કે ભગવાનની વાણીમાં શું કહ્યું? તેમને સહન કરવાથી, તેમને એટલે 22 પરિસહને સહન કરવાથી કર્મની નિજરા થાય છે. દ્રવ્ય કર્મની નિજરા થાય છે. અને સંયમના માર્ગથી ચલિત થવાતું નથી. ચારિત્ર દશાની શુદ્ધતાથી ચલિત થવાતું નથી. મોક્ષ માર્ગથી ચલિત થવાતું નથી. પરિણામ દ્રઢ થાય છે. એટલે કે શુદ્ધ પરિણામ દ્રઢ થાય છે. હવે ગાથા 95. હવે કહે છે કે જે પરિસહ સહવામાં દ્રઢ હોય છે, જે કહેતા મુનિ પરિસહ સહવામાં દ્રઢ હોય છે તે એટલે મુનિ ઉપસર્ગ આવવા છતાં પણ દ્રઢ રહે છે, ચ્યુત થતા નથી. એટલે કે જ્ઞાયક સ્વભાવથી ચ્યુત થતા નથી. એટલે કે ધ્યાનસ્થ અવસ્થાથી ચ્યુત થતા નથી. એ વાતને દ્રષ્ટાંત દ્વારા કહે છે. હવે ગાથા 95. એ ગાથાના શબ્દો છે: પથ્થર રહ્યો ચિર પાણીમાં ભેદાય નહીં પાણી વડે, ત્યમ સાધુ પણ ભેદાય નહીં ઉપસર્ગને
પરિસહ વડે. 95 ગાથાનો અર્થ હવે. જે પ્રકારે પથ્થર જળમાં ઘણો સમય રહેવા છતાં પણ ભેદને પામતો નથી, તે રીતે એટલે દ્રષ્ટાંત પ્રમાણે દ્રષ્ટાંતમાં કયા પ્રમાણે સાધુ કેતા મુનિરાજ બહારમાં ઉપસર્ગ આવે કે પરિસહ આવે, પરિસહ કે ઉપસર્ગના કાળે મુનિરાજ પોતાની ધ્યાનસ્થ અવસ્થામાંથી ચલિત થતા નથી. મુનિરાજ જ્ઞાયક સ્વભાવમાં જે તન્મય થયા છે એ તન્મયતાથી વિખૂટા પડતા નથી. જ્ઞાયક સ્વભાવથી ચ્યુત થતા નથી. આમ કેમ? તો કે મુનિરાજ ઉગ્ર પુરુષાર્થી છે. કેવા પુરુષાર્થી છે? તો કે ઉગ્ર પુરુષાર્થી છે. હવે 95 ગાથાનો ભાવાર્થ. પાષાણ એટલો કઠોર હોય છે કે જો કે જળમાં લાંબા સમય સુધી રહે તો પણ તેમાં કહેતા પથ્થરમાં જળ પ્રવેશ કરતું નથી. એ પ્રમાણે એટલે કે દ્રષ્ટાંત પ્રમાણે સાધુના પરિણામ પણ, સાધુ એટલે મુનિરાજ, સાધુ એટલે ભાવલિંગી મુનિરાજ, એના પરિણામ પણ એટલા દ્રઢ હોય છે કે ઉપસર્ગ આવે કે પરિસહ આવે તેમ છતાં સંયમના પરિણામથી ચારિત્રના પરિણામથી ચ્યુત થતા નથી. ચારિત્રના પરિણામની જે દ્રઢતા છે એ દ્રઢતા નાશ થતી નથી. પહેલા કહ્યું હતું કે તે રીતે સંયમનો ઘાત ન થાય. સંયમનો અર્થ હોય છે 13 પ્રકારનું ચારિત્ર. તેર પ્રકારનું ચારિત્ર દશાની શુદ્ધતા. તે રીતે સંયમનો ઘાત ન થાય. આ રીતે પરિસને સહન કરો.
કદાચિત સંયમનો ઘાત થતો દેખાય તો ઘાત ન થાય તેમ જાણો, એટલે એવી જાગૃતિ રાખો. ઘાત ન થાય તેમ કરો. બહારના સંયોગો પલટાય, ઉપસર્ગ આવે, કોઈ મુનિરાજની ફરતું અગ્નિ પેટાવી જાય, અથવા મુનિરાજ વૈશાખ મહિનાના તાપમાં બપોરે 12 વાગે પર્વતની ટોચ ઉપર બેસીને ધ્યાનસ્થ અવસ્થા લગાવે. એ પરિસહ છે, સામેથી ઊભો કરેલો. એવા ટાઈમે જે આત્મલીનતા છે, એ આત્મલીનતાને કારણે 13 પ્રકારનું ચારિત્ર પ્રગટ થયું છે. 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તી. એક ધ્યાનસ્થ અવસ્થા ઉત્પન્ન થઈ છે. એ ધ્યાનસ્થ અવસ્થાથી ચલિત ન થવું, પરિસરનો કાળ હોય કે ઉપસરનો કાળ હોય, અને માનો કે ચલિત થઈ ગયા તો પરિણામને જાગૃત કરીને પુરુષાર્થનો વેગ વધારીને ફરી પાછું સંયમિત થઈ જવું. આવો તીર્થંકર પરમાત્માનો ઉપદેશ છે. સમય થયો છે. યથાખ્યાત ચારિત્રના ધારક શ્રી સિમંદર ભગવાનનો જય હો. સકલ ચારિત્રના ધારક શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય હો. સ્વરૂપાચરણ ચારિત્રના ધારક પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય. સ્વરૂપાચરણ ચારિત્રના ધારક પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો.